વડોદરાના સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસમાં જોખમી વીજપોલને લઈ વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. કોલેજ કેમ્પસની અંદર જ વીજપોલ જોખમી હાલતમાં હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ અંગે MJVCLમાં વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી. જોખમી વીજપોલના કારણે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. શ્રી ડીકે પટેલ આર્ટ્સ અને શ્રીમતી LM પટેલ કોમર્સ કોલેજ સાવલી. મારી એક સમસ્યા એમ છે કે મારા કેમ્પસમાં ઇલેક્ટ્રિકના થાંભલા છે, વર્ષોથી આ સંસ્થામાં વિદ્યમાન છે. વારંવાર GB ઓફિસને MJVCLને વિનંતી કરીએ છીએ, આવેદન લખીએ છીએ, ટેલિફોનિક અને મૌખિક પણ રૂબરૂમાં જઈને પણ એમને જાણ કરેલું છે, પરંતુ કોઈ પણ કારણોસર કે ગંભીરતાથી લેવામાં આવતું નથી અને આ થાંભલાને દૂર કરવામાં નથી આવતું. અત્યારે ચોમાસાનો સિઝન છે, ગમે ત્યારે આ ઘટનાઓ ઘટી શકે છે. હમણાં જ તત્કાલમાં બરોડામાં એક ઘટના ઘટી છે, જે આપ બધા જાણો છો. માટે મારે નમ્ર નિવેદન છે ને હું ઈચ્છું છું કે મારા કેમ્પસને સિક્યોર કરવામાં આવે અને આ થાંભલા જે છે, ઇલેક્ટ્રિકના જે DP છે અને થાંભલાઓ છે એ દૂર થાય, જેથી મારા વિદ્યાર્થીઓને, સાવલીના કોઈ નગરજનોને નુકસાન ન થાય. બસ આ જ અમારી એક અપેક્ષા છે.